હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે જામનગરના ફેમસ તીખા ઘૂઘરા બનાવવાના છીએ। તો એના માટે સૌથી પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું। તો ગ્રીન ચટણી બનાવવા માટે આદુનો ટુકડો, 2 થી 3 મીઠા લીમડાના પત્તા, 3-4 આપણે તીખા મરચાં લીધા છે, કોથમીર લીધા છે દાંડી સાથે, ફુદીનાના પત્તા એડ કર્યા છે, મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે, અને થોડું આપણે જીરું એડ કરી દીધું છે। અને બધું જ આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે, એકદમ ઝીણી મહીન। અને પછી તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ ચટણી બનાવીને રેડી કરી દીધી છે। અને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। તમારી અંદર થોડું ઠંડુ પાણી એડ કરીને ચટણીને પીસવાની છે, એટલે એકદમ કલર ગ્રીન આવશે। હવે મેં સૂકા લાલ મરચાંને પલાળીને રાખી દીધા હતા 15-20 મિનિટ પહેલાં। તો આપણે એને દાંડી સાથે જ લેવાના છે। બહાર તમે જે ચટણી ખાશો એ દાંડી સાથે જ આવી રીતે બનાવે છે અને બહુ સરસ લાગે છે, એટલે તમારે આવી રીતે દાંડી સાથે જ લેવાના છે। અને પાણીની જરૂર પડે તો જે પાણીમાં આપણે મરચાંને પલાળીને રાખ્યા છે ફ્રેન્ડ, એને જ અંદર એડ કરવાનું છે। અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, અને 2 થી 3 કરી લસણની એડ કરી દેવાની છે। આ બિયા અને લસણ ને મરચાંની આ પેસ્ટ એકદમ સરસ ચટણી બનીને આપણી રેડી થશે। તમે આ ચટણીને ઘણી બધી જગ્યાએ યુઝ કરી શકો છો। સમોસા સાથે ખાઈ શકો છો, ઢોકળા સાથે, બધા સાથે તમે આ ચટણીને આંડવા સાથે પણ ખાઈ શકો છો। અને ઇનકેસ તમારે શાકમાં પણ આ ચટણી તમારે 1 ચમચી એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો। બહુ જ સરસ લાગે છે। તો તમે જોઈ શકો છો એકદમ રેડી છે, તમને ક્યાંય પણ એક પણ નાખું કે એવું દેખાશે નહીં, અને બહુ જ ટેસ્ટી ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે। હવે ફ્રેન્ડ આપણે મીઠી ચટણી બનાવવાના છે। તો રેડીમેડ આવી રીતે મીઠી ચટણીનું પેકેટ મળે છે બહાર, તમને કોઈ પણ કિરાણાની સ્ટોર પણ મળી જશે। 10 રૂપિયાનું પેકેટ આવે છે, એને ઇન્સ્ટન્ટ આપણી મીઠી ચટણી બની જાય છે। તો આની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરી દીધું છે, અને આવી રીતે મિક્સ કરીને એને ગરમ થવા માટે ગેસ ઉપર મૂકી દેવાનું છે। જો તમારે વધુ ગળ્યું ખાવું હોય તો તમે આની અંદર ગોળ કે ખાંડ એડ કરી શકો છો, અને થોડી ખટાશવાળી કરવી હોય તો તમારે લીંબુના ફૂલ અંદર એડ કરવાના, કાં તો લીંબુ એક નીચોવી દેવાનું। એકદમ સરસ 5 જ મિનિટમાં તમારી આ ચટણી બનીને રેડી થઈ જાય છે। જો તમારે ફટાફટ બનાવવું હોય તો તમારી પાસે આવી રીતે રેડીમેડ પડીકું પડ્યું હોય તો તમે બનાવીને રેડી કરી શકો છો। હવે આપણે મસાલો બનાવી લેવાનો છે। તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં 1 પરી જેટલું તેલ એડ કર્યું છે, પછી આપણે થોડીક રાઈ એડ કરી છે, પછી હિંગ એડ કરી છે, મીઠા લીમડાના પત્તા એડ કરી દીધા છે, અને આદુ અને મરચાંની પેસ્ટ બનાવી છે। આપણે લસણ નથી એડ કરવાનું ફ્રેન્ડ, કારણ કે આપણે લસણવાળી ચટણી ઉપરથી એડ કરવાના છે, એટલા માટે આપણે લસણ આની અંદર એડ કરવાનું નથી। અને બધું જ સરસ આપણે થોડુંક લાલ જેવું લસણ થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે। મેં ગેસ બંધ કરી દીધો છે ફ્રેન્ડ, અને બટાકાને આવી રીતે હાથેથી જ મેશ કરીને મેં અંદર એડ કરી દીધા છે। તમે મેસરથી પણ કરી શકો છો। મેં અત્યારે હાથેથી આવી રીતે મેશ કરીને અંદર એડ કરી દીધા છે। મેં આશરે નાની સાઈઝના બટાકા છે, એટલે 5 થી 6 બટાકા લીધા છે મેં। અને પછી મેં વટાણા બાફીને રાખ્યા હતા ફ્રેન્ડ, 1 વાડકી જેટલા, એને એડ કરી દીધા છે। જો તમારે વટાણા ના નાખવા હોય તો તમે ના નાખી શકો છો, પણ વટાણાનો ટેસ્ટ બહુ સરસ આવે છે, એટલે તમારે વટાણા જરૂરથી એડ કરવાના। પછી ફ્રેન્ડ આપણે કોથમીરને ધોઈને અંદર એડ કરી દીધી છે, ઉપરથી થોડો ચાટ મસાલો એડ કર્યો છે, પછી હળદર પાવડર એડ કર્યું છે, ધાણા જીરું પાવડર, તીખું લાલ મરચું થોડું એડ કરી દીધું છે, અને થોડું આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે, અને થોડું મેં આમચૂર પાવડર એડ કર્યો છે ફ્રેન્ડ। અને બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે। એકદમ સરસ આવી રીતે તમારે ચમચાથી મેશ કરી લેવાનું છે। આવી રીતે તમે મેશ કરશો તો મસાલા પણ સરસ અંદર મિક્સ થઈ જશે, અને બહુ જ સરસ આપણા માવો બનીને રેડી થઈ જશે। તો તમે જોઈ શકો છો આપણે બધું મિક્સ કરી લીધું છે। મેં થોડું ફ્રેન્ડ ગરમ મસાલો ઉપરથી એડ કરી દીધો છે, અને એને પણ આપણે મિક્સ કરી લઈશું। મેં થોડા કોથમીર પણ ઉપરથી થોડા વધુ એડ કર્યા છે। કોથમીર મને બહુ જ પસંદ છે, એટલે હું કોથમીર થોડા વધુ એડ કરું છું। અને બધું જ સરસ મસાલાને આપણે મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે ફ્રેન્ડ હવે, અને બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। હવે આપણે લોટ બાંધી લઈશું ઘૂઘરા માટે। તો મેં મેદા લીધો છે 2 વાડકી જેટલો, એની અંદર મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે, અને અડધી ચમચી અજમાને હાથેથી મેશ કરીને અંદર એડ કર્યો છે, અને આપણે 3 થી 4 પરી જેટલું આપણે તેલ અંદર એડ કરી દીધું છે મોવણ માટે। એમાં મોવણ થોડું વધુ જ હોય છે ફ્રેન્ડ, એટલે આપણે તેલ વધુ એડ કર્યું છે, અને આવી રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરતું જવાનું, અને લોટને બાંધવાનો છે।
રોટલી કરતાં થોડો કઠણ લોટ આપણે બાંધીને રેડી કરવાનો છે। તમે જોઈ શકો છો આવી રીતનું મોવણ આપણે આપવાનું છે અને રોટલી કરતાં કઠણ લોટ આપણે બાંધીને રેડી કરી દઈશું ફ્રેન્ડ। અને ફ્રેન્ડ તમે મારી ચેનલ પર નવા હો અને મારી વિડીયો તમે પહેલી વાર જોતા હોય તો મારા વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને હા, બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂરથી ક્લિક કરજો તો તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો તમે જોઈ શકો છો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે પૂરીની સાઈઝની નાની નાની એવી રોટલી જેવું વણી લઈશું આપણે। તમારે જેટલી સાઈઝના ઘૂઘરા કરવા હોય ફ્રેન્ડ એ સાઈઝની તમે બનાવીને રેડી કરી શકો છો। અત્યારે મેં નાની નાની પૂરી જેટલી વણી લીધી છે રોટલી। ઘૂઘરા થોડા મોટી સાઈઝના જ હોય છે એટલે આપણે આટલી સાઈઝની વણીને રેડી કરી દીધી છે। તમે જોઈ શકો છો આપણે માવાને વચમાં નથી ભરવાનો, સાઈડમાં એક સાઈડ ભરી દેવાનો છે માવાને। આપણે બીજી બાજુથી આવી રીતે ફોલ્ડ કરવાનું છે એટલે વચમાં નથી ભરવાનો અને આવી રીતે કિનારીને તમારે દબાવી દેવાની છે। તમે જોઈ શકો છો ને આવી રીતે ઉપરથી કિનારી પકડીને દબાવતું જવાનું છે। જો તમે કિનારી આવી રીતે પકડીને અંદર દબાવતું જશો તો એકદમ ઇઝીલી તમારો ઘૂઘરો વણતા તમને ફાવશે। આવી રીતે ફેરવતું જવાનું અને કરતું જવાનું તો તમને હાથ સરખી રીતે ફાવે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતે આપણે બધા જ ઘૂઘરાને બનાવીને રેડી કરી દઈશું। હું તમને બીજું પણ બતાવી દઉં। તમારે પહેલાં રોટલી આવી રીતે વણીને રાખી દેશો તો તમે ફટાફટ બનાવીને રેડી કરી શકશો। તો ફ્રેન્ડ આપણે આવી રીતે સાઈડમાં મસાલાને લઈ લીધો છે અને ઉપરથી આવી રીતે ફોલ્ડ કરી લઈશું અને કિનારીને આવી રીતે દબાવી દઈશું। જો તમને આવી રીતે બનાવતા ના આવડતું હોય તો તમે ચમચીથી પણ કાંટાવાળી જે ચમચી આવે છે એનાથી પણ વારી શકો છો। પણ જો ઇઝી છે ઉપરથી જો કિનારી પકડી છે ખૂણો અને આવી રીતે વારતું જવાનું છે। એકદમ ઇઝી છે ફ્રેન્ડ, તમે આસાનીથી આ બનાવી શકશો અને તમને ના આવડે તો તમે ચમચીથી પણ દબાવીને બનાવી શકો છો। તો ફ્રેન્ડ આપણે આવી રીતે બધા જ ઘૂઘરાને બનાવીને રેડી કરી દઈશું અને આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તળી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે કારણ કે આપણે કિનારીને એકદમ સરખી પકવવાની છે। આપણે ફોલ્ડ કરીને કિનારી બનાવી છે એટલે કિનારી થોડી જાડી હોય એટલે એને આપણે ધીમા તાપે એકદમ સરસ થવા દેવાની। તો તમે જોઈ શકો છો આપણા સરસ ઘૂઘરા તળાઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે ફ્રેન્ડ। હવે આપણે આને કાઢી લઈએ અને ફ્રેન્ડ આપણે આવી જ રીતે બધા જ ઘૂઘરા તળીને રેડી કરી દઈશું। અને ફ્રેન્ડ બધા જ ઘૂઘરા આપણા બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે આને સર્વ કરી લઈએ। તો દેખાય છે ને ફ્રેન્ડ એકદમ સરસ, બહુ જ ગરમા ગરમ ટેસ્ટી ઘૂઘરા આપણા બનીને રેડી થઈ ગયા છે। ગરમમાં આપણે વચમાંથી હોલ કરી દઈએ। બહુ જ ગરમ છે ફ્રેન્ડ ઘૂઘરા અને બહુ જ સરસ દેખાઈ રહ્યા છે। તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મને કમેન્ટ બોક્સમાં જણાવજો। તો હવે ફ્રેન્ડ આપણે આની અંદર મીઠી ચટણી એડ કરી દીધી છે અને ઉપરથી લસણની ચટણી એડ કરી છે। તમને જેવું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। અને પછી ફ્રેન્ડ આપણે ઉપરથી ગ્રીન ચટણી એડ કરી દીધી છે અને થોડી ઉપરથી હું વધુ મીઠી ચટણી એડ કરીશ તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે ઉપરથી પણ આપણે આવી રીતે મીઠી ચટણી થોડી એડ કરી દઈશું। અને ફ્રેન્ડ હવે આપણે આની ઉપર ઝીણી સેવ આવે છે એને એડ કરવાની છે। આની અંદર તમે મસાલા સિંગ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ। હવે આપણે આની અંદર કોથમીર એડ કરી દઈશું। તમે દહીં પણ એડ કરી શકો છો, મસાલા સિંગ પણ એડ કરી શકો છો, દાડમ પણ એડ કરી શકો છો। તમને જે પણ મસાલા પસંદ હોય એ તમે અંદર એડ કરી શકો છો। હવે ફ્રેન્ડ આપણે થોડો ઉપરથી ચાટ મસાલો એડ કરી દીધો છે અને આપણા તીખા ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે। તમને આ વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો।